धर्मपुर तालुका में 5 मई 2026 को किसानों ने जल आपूर्ति कार्यालय का घेराव कर प्रशासन के खिलाफ जोरदार विरोध प्रदर्शन किया। पिछले कई वर्षों से लंबित मुआवजे के मुद्दे को लेकर किसानों में भारी नाराजगी देखी गई। बड़ी संख्या में किसान एकत्र होकर अपनी मांगों को लेकर कार्यालय पहुंचे और मुआवजा दो या पाइपलाइन हटाओ जैसे नारे लगाए, जिससे माहौल तनावपूर्ण हो गया। किसानों के अनुसार वर्ष 2023 में उनकी जमीनों से जल आपूर्ति की पाइपलाइन गुजराई गई थी। उस समय अधिकारियों ने दस्तावेजी प्रक्रिया पूरी होने के बाद उचित मुआवजा देने का आश्वासन दिया था। किसानों ने प्रशासन के वादे पर भरोसा कर सहमति दी, लेकिन 3 साल बीत जाने के बाद भी किसी को मुआवजा नहीं मिला, जिससे असंतोष बढ़ता गया। इस मामले में नानी धोल डुंगरी, राजपुर, विरवल और खटाना गांवों के करीब 150 से अधिक किसान प्रभावित होने का दावा कर रहे हैं। किसानों का कहना है कि उन्होंने खेती का काम छोड़कर सभी जरूरी कागजी कार्रवाई पूरी की, फिर भी बार बार सिर्फ आश्वासन ही मिला और मुआवजा नहीं दिया गया, जिससे उन्हें आर्थिक नुकसान झेलना पड़ रहा है। घेराव के दौरान मौजूद अधिकारियों ने किसानों से बातचीत कर उनकी समस्याएं सुनी और सभी दस्तावेजों की जांच के बाद जल्द मुआवजा देने का भरोसा दिलाया। इस आश्वासन के बाद कुछ समय के लिए स्थिति शांत हुई, लेकिन किसानों ने साफ कर दिया कि अब और देरी बर्दाश्त नहीं की जाएगी। किसानों ने चेतावनी दी है कि यदि जल्द मुआवजा नहीं मिला तो वे NH-56 हाईवे पर चक्का जाम करेंगे। ऐसे में प्रशासन के लिए यह मुद्दा गंभीर बन गया है और अब सभी की नज़र इस बात पर है कि अधिकारियों द्वारा दिया गया वादा कब तक पूरा किया जाता। आदिवासी जोहर आश्रे 2023 રાજપુર તલાટ, વિરવલ, નાની ડુંગરી, મરગમાળ, ખટાણા ગામના ખેડૂતોમાંથી જમીનમાંથી પાઇપલાઇન ગઈ હતી અને જે તે વખતે એમના ફોર્મ ભરાવ્યા હતા તે તમને તાત્કાલિક વળતર આપવામાં આવશે એમ કરીને એ લોકોએ પાઇપલાઇન લઈ જવાની વાત કરી એટલે ખેડૂતોએ સંમતિ આપી કે ચાલો વળતર મળશે। ત્યારથી લગીને આજ દિન સુધી આશરે 4 વર્ષ જેટલો સમય થવાનો, પરંતુ અધિકારીઓને પેટનું પાણી ન હાલ્યું અને આખરે હારીને ખેડૂતોની રજૂઆત લઈને અમારે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવ કરવો પડ્યો। આજે અધિકારીએ શું જવાબ આપ્યો? અધિકારીએ 23 દિવસ પહેલા રાજપુર ગામે પણ મીટિંગ થઈ હતી, ત્યારે અમે એમને કીધું કે 10 દિવસમાં એનું નિરાકરણ કરો। આજે એમણે ફરી કીધું છે કે જેમના પણ ડોક્યુમેન્ટમાં ત્રુટિ હશે, ખામી હશે એ અમે તાત્કાલિક કરીને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવી આપીશું। પરંતુ અમારે અધિકારીઓને કહેવું છે કે તમે એમ ન સમજતા કે તમે આશ્વાસન આપ્યું એટલે સાંજમાં ખેડૂતો સમજીને બેસી રહેશે। આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવ કર્યો છે, તાત્કાલિક વળતર ન મળ્યું તો આ જ ખેડૂતો સાથે NH-56 પણ બંધ કરીશું। ખાસ કરીને એવા કેટલા ખેડૂતો છે જેની આ સમસ્યા છે અને કેટલા ગામના છે? 4 થી 5 ગામના ખેડૂતો મારી સાથે મુલાકાતમાં હતા અને તેમાં રાજપુર ગામના 58 જેટલા ખેડૂતો છે, નાની ડુંગરીના 38 ખેડૂતો છે, મરગમાના પણ ખેડૂતો છે। એનો આંકડો કન્ફર્મ નથી મારી પાસે, પણ તમામ ગામોના ખેડૂતો જોવા જઈએ તો 150 થી વધારે ખેડૂતો હોઈ શકે। શું લાગે છે જે રીતે 2023 થી લઈને અત્યાર સુધીમાં આટલા વર્ષો સુધી એમણે પૈસા નથી ચૂકવ્યા, શું લાગે છે અધિકારીઓમાં કઈ તકલીફ છે કે જે રીતે એ લોકોનું મિસકોમ્યુનિકેશન છે કે શું છે? એમાં મને એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતોએ જે મહામૂલી જમીન એમને આપી છે ને એ પહેલાં તો અમે ભૂલ કરી છે। આ જ રસ્તેથી મોટા પાઇપલાઇન ગયેલા કરંજવીરથી વડપાડા સુધી અમે કામ જ નહીં કરવા દીધેલું, તમામ ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની ફરજ પડેલી। આ વસ્તુમાં જો એ લોકો ઢીલ મૂકશે કે તાત્કાલિક વળતર નહીં ચૂકવશે તો અમારા ખેડૂતોએ આજે કહીને જ આવ્યા છે કે તમારી પાઇપલાઇન ઉખાડીને લઈ લેજો અથવા તો અમે ઉખાડીને તમારી કચેરી સુધી પહોંચાડી જશું। મારું નામ કેતનભાઈ સુરેશભાઈ પટેલ છે, રાજપુર તલાટ ગ્રામ પંચાયતનો હું સભ્ય છું। કેતનભાઈ, જે રીતે લોકો ખેડૂતો ભેગા થયા છે અને આજે જે રીતે ઘેરાવો કરવામાં આવ્યો છે પાણી પુરવઠા કચેરીનો, શું સમસ્યા છે ને કેટલા ટાઈમથી આ સમસ્યા છે, લોકોને શું તકલીફ પડી રહી છે? સમસ્યા જે 2023માં પાઇપલાઇન જે નાખવામાં આવી હતી ત્યારે પાણી પુરવઠા અધિકારીઓએ કહેવામાં આવ્યું હતું કે વળતર તમને આપીશું, અમારે ઝાડ છે, કલમ છે, બધું નુકસાન થયું હતું। એ લોકો અમને કીધું હતું કે તમને યોગ્ય રીતે અમે વળતર ચૂકવી આપશું। આજે 3 વર્ષ થવા અમે આશરે 2-3 મિટિંગ કરી ખેડૂત જોડે, 3 વર્ષ વારંવાર રજૂ કરી એ લોકો સાહેબ લોકોને, કોઈ અમને યોગ્ય જવાબ આપતા નથી એ લોકો। ત્યારે પછી અમારા અપક્ષ નેતા કલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય, એમને અમે રજૂઆત કરી। આમ તો બધાને રજૂઆત કરી હતી અમે અધિક ઉપર, કોઈ સાંભળી નથી રજૂઆત। અમારા કલ્પેશભાઈ સાંભળી, અમે કલ્પેશભાઈને વાત કરી એટલે કલ્પેશભાઈ અમને કીધું કે ચાલો આપણે સાથે મળીને કરીએ। આવનારે 13 તારીખે એક મિટિંગ કરવામાં આવી, પાણી પુરવઠા અધિકારી સાહેબ લોકો આવ્યા હતા, અમને એમ આશ્વાસન આપવામાં આવ્યું કે અમે 10 દિવસમાં તમને નિરાકરણ યોગ્ય રીતે આપીશું। 10 દિવસમાં નિરાકરણ આવ્યું નથી એટલે આજના તારીખે અમારે આંદોલન કરવામાં આવ્યું। 5 તારીખનું પાણી પુરવઠો ઘેરાવો હતો।
એ ઘેરાવામાં અમે આંદોલન કર્યું. અમારા પાણી પુરવઠા સાહેબ અધિકારીઓએ અમને યોગ્ય રીતે જવાબ મળ્યો છે. એ લોકોએ અમને યોગ્ય રીતે જવાબ આપ્યો છે કે જે ડોક્યુમેન્ટ હશે, જે કંઈક બાકી હશે એ તમે જમા કરાવો ને 2 મહિનામાં તમને વોટર અમે ચૂકવી આપીશું. એટલે તમે શાંતિપૂર્વક પાણી પુરવઠાનો જવાબ અમને મળી ગયો છે. એ લોકો 2 મહિનામાં વોટર ચૂકવી આપીશું કીધું છે અમને. ખાસ કરીને એવા કેટલા ખેડૂતો છે ને કેટલા ગામના ખેડૂતો છે? ખેડૂતો એટલે માનો કે આમ તો ગુરગામથી લાઈન આવતી છે, તો ગામડા બધા બીજા છે, પણ છતાં અમને હવે જો બામટી છે, નાંદોડ ડુંગરી, રાજપુતરા છે, ખટાણા, વિરવલ છે, મરગમાળ છે, આમ મળીને કુલ્લે 100ની ઉપર હશે કે 100ની અંદર ખેડૂતો છે. એમને બધાને જ બાકી છે, પણ એમને યોગ્ય રીતે સાહેબ લોકો અમને જવાબ મળી ગયો છે કે તમને યોગ્ય રીતે અમે વળતર ચૂકવી આપીશું. જે કાંઈક ડોક્યુમેન્ટ હશે અધિકારીઓએ જે જવાબ આપ્યો છે કેટલો સંતોષકારક છે? તમે અધિકારીએ જવાબ અમને સંતોષકારક આપ્યો છે. એ લોકોનો અમને જવાબ માટે અમને સંતોષકારક થયો છે. અમારા ખેડૂતોને બધાને સંતોષકારક થયો છે. કંઈક અમારા ડોક્યુમેન્ટમાં કંઈક બી હશે તો અમે રજૂ કરી દઈશું, બીજું કંઈક બાકી હશે તે. પણ અમને કીધું છે અધિકારીએ કે તમને 2 મહિનાની અંદર તમને અમે એનું બધું ખુલાસો કરીને અમે કરી આપશું. જી, તમારું નામ? દિલીપભાઈ ગમનભાઈ, દિલભાઈ, કયું ગામ છે? અમારે રાજપુર તલાટ. આજે તમે ભેગા થયા છો, શું સમસ્યા હતી ને ક્યાં રજૂઆત કરીને કેટલે ટાઈમથી આ સમસ્યા છે ને શું તકલીફ પડી રહી છે? સાહેબ, અમારે છે ને આજ અમારે ગામમાંથી લાઈન ગયેલી, તો અમને આજ સુધી આ પાઇપલાઇનનું અમને વળતર કંઈ મળ્યું નથી. અમે 4 વર્ષથી અમને એ લોકો એમ કે આજે મળે કાલે મળે અમને એમ કહ્યા કરે. તો આજે 4 વર્ષથી અમને કંઈ એમનો કંઈ નામ નિશાની કંઈ અમને કંઈ આપ્યું નથી. હવે અમારે હવે આજે અમે ઓફિસ પર ગયા તો અમે એમ કે અમે ત્યાં પંચાયત પાક આવીએ. પણ આજે અમને એ લોકોને એમ કીધું કે અમારો ખુલાસો કરી આપો તમે. એ લોકો ભાઈ હમણાં આવતા છે. હવે બીજું તો સાહેબ શું કેટલા ટાઈમથી આ 4 વર્ષ થઈ જવાના. કેટલી વાર તમને દોડાવે છે? આજે તો ઓફિસ પર ઓછામાં ઓછા 5 વાર 5 આટા માર્યા. અત્યાર સુધીમાં કેટલા કાગળિયાઓ તમારી પાસે છે? આજે કાગળ 6 થી 7 કાગળિયા અમારા પાસે એ લોકો પુરાવા માંગ્યો, ત્યાં અમે આપી દીધો. પણ અમારા પાસે છેલ્લે એ લોકો લોટરી કરાવી કે એ બી માન્ય નહીં થાય તો પછી અમારે શું કરવું જોઈએ? જે અમારા પાસે સાબિત પુરાવો તે તો અમે આપી દીધો. અધિકારી શું કહેવાના? અધિકારી કઈ નહીં. હવે કે આ સાહેબ બદલાયેલો, તે સાહેબ બદલાય, પેલો સાહેબ કે આમ કામ કરવાનું, પેલો કે સાહેબ કે આમ કામ કરવાનું. તો હવે અમે કરીએ શું? કેટલા ખેડૂતો છે જે સમસ્યા ગામમાં ઓછામાં 100 થી ઉપર છે. અન્ય કેટલા ગામો છે જેમાંથી આ લાઈન પસાર થાય? આ રાજપુત તલાટ, ઢોરડુંગરી, મરગમાળ, વિરવલ, આ 4 ગામ. આ નદીને આ પાર. અંદાજિત કેટલા ખેડૂતો છે આ તમામ થઈને? તે તમે 200 ખણે હે. હે 100 ઉપર હે. હા, 100 ની આજુબાજુ હે. તમારી શું માંગ છે? અમારે તો કઈ નહીં, આ પૈસાની જે વળતર અમને પૂરું મળવું જોઈએ.